પોરબંદરના વિકાસને લઈને સ્થાનિક રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। મહાનગરપાલિકાને 1 વર્ષ થયું છતાં પણ ભાજપને ન દેખાયો વિકાસ। મનપા કમિશનર વિરુદ્ધ જિલ્લા ભાજપ દ્વારા સીએમને ફરિયાદ કરાઈ। મુખ્યમંત્રીને જિલ્લા ભાજપ દ્વારા લેખિતમાં ફરિયાદ કરાઈ છે। મહાનગરપાલિકાની કામગીરીમાં સંકલનના અભાવ અંગે રજૂઆત કરવામાં આવી। જિલ્લા ભાજપ દ્વારા મનપા કમિશનર પર લાગ્યા છે ગંભીર આરોપ। લોકોના પ્રશ્નોની રજૂઆત સમયે મનપા કમિશનર ધ્યાન નથી આપતા તેવું કહ્યું। જોઈ લઈશું જેવો બિન જવાબદારી ભર્યો જવાબ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। વધુ માહિતી સાથે અજય શીલુ ફોન લાઈન પર। અજય, શું કે માહિતી સામે આવી રહી છે? શું ખરેખર વિકાસ નથી થયો? બિલકુલ, જે રીતે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના નામે એક જે લેટર છે તે ગત 3/1/2026 રોજ રાજ્યના મુખ્યમંત્રીને પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીમાં સંકલનના અભાવે જે ફરિયાદો છે તેને લઈને તેઓ દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે। અને આ જે લેટર છે તેમાં તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેમના દ્વારા લેખિતમાં મુખ્યમંત્રીને કમિશનર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। અને આ ફરિયાદની અંદર તેઓએ જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ થયું છતાં પણ જે વિકાસ છે જે શહેરીજનોને દેખાવો જોઈએ તે નથી દેખાતો। અને પોરબંદર મહાનગરપાલિકાની જે કામગીરી છે તેમાં પણ જે સત્તાધારી પક્ષ જે છે તેમની સાથે સંકલનનો અભાવ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। મનપાને 1 વર્ષ થયું છતાં નાગરિકોને જે વિકાસ, સુવિધા અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષાઓ હોય તે પૂર્ણ થતી હોવાનું સ્પષ્ટપણે દેખાતું નથી તેવું ભાજપે જણાવ્યું હતું। આને લઈને હાલ રાજકારણ ભારે ગરમાયું છે, કારણ કે જે રીતે આ જે લેટર સામે આવ્યો છે અને મહાનગરપાલિકાની જે છેલ્લા 1 વર્ષની જે કામગીરી છે તેને લઈને પણ સવાલો ક્યાંક ને ક્યાંક ઉભી રહ્યા છે। કારણ કે જે સત્તાધારી પક્ષ છે તેમને જ જો વિકાસ ન દેખાતો તો શહેરીજનોને કઈ રીતે આ જે વિકાસ છે તે દેખાતો હશે તેને લઈને પણ લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।